ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। જોકે ત્યારબાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। જોકે ઠંડીનો આ ચમકારો લાંબા સમય નહીં ટકે, કારણ કે 4 ફેબ્રુઆરીથી ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। जो सिचुएशन बनी हुई है वो ज़्यादातर जनरली क्लाउडी स्काई है और एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है वो 2 फरवरी को, जिसके कारण आने वाले 24 घंटे में मिनिमम टेम्परेचर नॉर्दर चेंज रहेगा और उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले 2 दिनों के लिए।